सूरजल प्रकोत बरजानी न कबहू न संत करही ते पाना। सुरसरी मिले सुपावन जैसे इस नहीं अनिह सही अंतरू जैसे। મદિરા ગંગા જળમાંથી બનાવવામાં આવેલી જાણવામાં આવે તો પણ સંતજનોને તે કદી પીએ નહીં, પણ જે મદિરા જો ગંગાજળમાં ભળી જાય તો કેવી પવિત્ર થઈ જાય। આ જ પ્રમાણે જીવ ઈશ્વરના અંશથી બનેલો છે તો પણ તેને કોઈ ઈશ્વર જાણતો નથી। અને પરંતુ જીવ જો ભેદ શંભુ સહજ ને ભગવાના એહી બિબા સબ વિધિ કલ્યાણા। दुरासन पीक यही महेश आतु सो पुनि के સદાશિવ સ્વાભાવિક રીતે સમર્થ છે અને ઈશ્વર છે, માટે તેમની સાથે વિવાહ બની જાય તો સર્વ પ્રકારનું કલ્યાણ થાય। પરંતુ સદાશિવ માંડ પ્રસન્ન કરી શકાય એવા છે, જો કે માંડ પ્રસન્ન કરી શકાય એવા તો પણ તપ વગેરે કલેશ ભોગવાથી તુરંત પ્રયાસ થાય છે એવા છે। जो तप कर कुमारी तुम्हारी भाव हूँ भेंट संकही त्रिपुरारी। जदपि बरय अनेक जग माही ही कहे शिवत जीद सरनारी। जो आपनी સુપુત્રી તપ કરે તો સદાશિવ ભાવીને પણ ટાળી શકે તેવા છે। જો કે જગતમાં વગર અનેક તે તો પણ તમારી પુત્રીને વાસ્તે સદાશિવ વિના બીજો કોઈ યોગ્ય જ નથી। બરદાયક પ્રણતારહી ભોજન કૃપા સિંધુ। कृपा सिंधु सेवक ईशित बल बिनु शिव परव राधे। लेहीन कोटि जोग जब सांधी। शिव के जे वरदान देनारा भक्तजनोनी पीडाने ભાંગનારા કૃપાના સમુદ્ર રૂપ સેવકોના અંતકરણને રાજી કરે છે એવા જ છે। તેમની આરાધના કર્યા વિના કરોડો યોગ્ય અને કરોડો જપ સાધવામાં આવે તો પણ વંચિત ફળ મેળવી શકાતું નથી। અસકરહી નારદ સુમરી હરિગીર જહી દિન યશીષ। होही यही कल्याण अब समय तजहूँ गिरी तजहूँ गिरी। આટલો જ કહી નારદજીએ હરિનું સ્મરણ કરી પાર્વતીને આશીર્વાદ આપી હિમાલયને કહ્યું કે હે પર્વતોના રાજા, પાર્વતીનું કલ્યાણ થશે, હવે તમે સહે છોડી દો। કથા વિસર્જો।